जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ વાડીએ। અને કાલમાં તો તમને ખબર જ છે, અત્યારે બહુ કાંઈ જો 8 જ વાગ્યા છે તો વાડીએ આવ્યા છીએ। આપણે થોડુંક જ કામ છે, આ કોળિયું કાઢવાનું છે અને થોડા થોડા કેરા છે, બટકા છે, થોડા થોડા એ પારવાના છે અને પછી ઘરે વ્યા જશું। અને કાલમાં તો ખબર જ છે તમને, કાલ આપણે બ્લોગ બનાવ્યો જ નથી જાજો। એમાં એવું છે કે કાલ આપણે છે ને બહારગામ જવાનું હતું। એમાં એવું છે કે આપણા બેન નાના છે, એ સુરત રહેતા રહે છે સુરત, પણ એને છે ને ગલેરીમાં ભાણકીને તેડીને જતા હતા ને તે લફરાઈ ગયું હતું। એમાં એનો પગ ભાંગી ગયો આમ, એટલે પ્લેટું નાખ્યું, એટલે પછી ઓપરેશન કરાવીને સુરત તરત ને તરત ગામડે વી આવ્યા। અને ગામડે આવ્યા પણ એને કેટલા આજ 12-13 જમણ થઈ ગયા છે, પણ વરસાદ હતો અને આપણે આમાં પારવાના એક બે દાડિયા રાખતા। આપણે દાડિયાને કાંઈ બ્લોકમાં લઈએ કે નહીં, આપણે અમુક માણાને ન લઈએ કે બ્લોકમાં આપણે આવવું હોય એને જ લઈએ કે। અને પછી આપણે આજ પરાયર્યું ને, અને 2 દી થવા રાપ હતી તો ઉછન પપ્પા કે હાલ આપણે ખબર કાઢી આવીએ, એટલે કે એટલું ભલે રહી જતું, હવે આજ તો ખબર કાઢવા જ આવી જ છે એ કે 2 દી થવા આપશે। અને કાંઈ આજ દાડિયા હતા નહીં કાલે, એટલે આપણે કાલ ખબર કાઢી આવ્યા। અને ફોને લઈ જાત ને બ્લોકે બનાવત, પણ સવારમાં દી ઉગ્યામાં લાઇટ વહી ગઈ અને આમાં 15% ચાર્જિંગ હતું। પછી ચાર્જિંગ હતું નહીં એટલે ફોન ચાર્જમાં ત્યાં મેકવો આપણે, એટલે કાંઈ લઈ નહોતા ગયા, નકર થોડો ઘણો બ્લોકે બનાવત। અને એવું છે ફેમિલી, એટલે કાંઈ ફોન લઈ નહોતા ગયા। અને જવો ફેમિલી, અને અત્યારમાં તો આવી ગયા છીએ આ વાડીએ। ઉછન પપ્પા કાલ ઓલી વાડીએ ગયા હતા દવા છાંટવા, અને પછી આજ તો છે ને એ મેકીને ગયા છે ટેલર લઈને, ટ્રેક્ટરે આંકવાનું હોય આપણે, પછી એવું છે ફેમિલી। અને આપણે મંડીએ ઘડીક પારવા, બેન ગઈ પાછી ગાડી લઈને મેકવા, આ ઘડીએ પાછી ગાડી લઈને આવશે અને હાઈવે ઉપર મેકશે, અને ગાડી પાછી એને લઈ જવાની હોય, એટલે ઘરે મેકવા ગયા। ઉર્મિલા ગઈ છે મેકવા। ચાલો ફેમિલી, ઉર્મિલા બેન આપણે છે ને મેકીને વી આવ્યા છે ગાડી હાઈવે ઉપર, અને આપણે પછી થોડુંક પારવાનું હતું એ પારી નાખ્યું છે। અને હવે તો એક થોડુંક જ રહ્યું ને પછી મંડી કોળિયું કાલે આ ખૂણો હતો ને એમાં આપણે 1.5 કલાક થઈ, 1.5 કલાક તા મતતા ત્યારે અત્યારે વગા પરાયર્યો। અને હજી જો અહીંયા એટલું બાકી છે, આ બહુ ખડવાળું, ખાલી એક ઓલું જ બાકી છે, એક બાજુ જ લઈ નાખેલું છે। ને એવું છે ફેમિલી, આમાં તો કાંઈ છે ને હળ નથી ગુજે એવું, પણ હવે થોડુંક રહ્યું આગળ પારીને પછી મંડી કોળિયું કાઢવા। અને આમાં પાંદડી આપણે છે ને આમાંય તે આપણે ઉગા ફૂલી જ છે, સો આમાંય તે આવી રીતના કણિયા આવી ગયા છે, હજી મહિનાની છે। અને આ કાંઈ કહો તો કાંઈ ન બતાતું એવું હતું ખડ, ને કોળિયું કાઢવામાં તો આપણે બહુ જ વાર લાગવાની છે। આગળ ઉરિયા ખાતરની ઠેલી લઈને મંડી કોળિયું કાઢવા। તો ફેમિલી આપણે કહેતા ને કે બકાલું 2 દિવસમાં બકાલું પારી નાખશું, પણ જુઓ આવું ખડ છે આમાં, તો આમાં બકાલું કાંઈ હુસતું નથી, જુઓ એવું ખડ છે। અને આજ આપણે 4મો દિવસ છે, કાલ પારી નાખત, પણ કાલ છે ને આપણે ગામ વહી ગયા, એટલે કાલ આપણે પાર્યું નહીં। અને આ વેલા છે ને એ આપણે વાટતા જઈએ, એટલે બહુ વેલા સડે નહીં તુરે, તો તુર બેગ મોટી થઈ જાય, દાણિયાને વેલા સડાવવા આપણે તુર વાવેલી છે। અને આપણે પારતા બકાલું પણ ન બતાવ્યું, આપણે ખડ બતાવવાનો ટાઈમ જ ન રહ્યો તમને। જો આવી રીતનું ખડ હતું, અને 4 દિવસ થયા છે આપણે બકાલામાં, 7 કેરામાં 4 દિવસ થયા, જુઓ એવું છે ફેમિલી। તો ચાલો ફેમિલી, આપણે છે ને ઘરે આવ્યા, તડકો જ એટલો લાગ્યો એટલે આપણે કાંઈ શૂટ લીધું નથી વાળીએ, અને તડકો બહુ લાગ્યો તો એની વાત જ નહીં કરવાની, એટલો તડકો છે ને તડકાના છાંટા આવે છે। તન્વિષાબેન જો કપડાં લે છે, નિશાળેથી આવ્યા, શનિવાર છે તે। અને આપણે જો રસોઈ બનાવવામાં તો આજે અડદની દાળ ઓરી છે અને રોટલા બને છે, અને 1 વાગી ગયો। તન્વિષાબેન જો કપડાં લેવા માંડ્યા છે, ત્યાં તો અહીંયા જોરદાર ખરીદી પણ કરી નાખી છે, મસ્ત મજાની, જુઓ કેટલી ખરીદી કરી નાખી કા તન્વિષા?
હાલો ફેમિલી, મસ્ત મજાના જો ખરીદી કરી નાખી છે. કુડચું લીચું છે અને આપણી માટે પણ બ્લાઉઝ લીધું છે. ફેસિબલ કાપડમાં આવે એ તૈયાર. અને આમાં પણ ડ્રેસ લીધા છે મસ્ત મજાના. બેનું ડ્રેસ જ બહુ લેવાના હોય. બેનું હાટું બે ડ્રેસ લીધા છે. અને બેનું હાટું બે ડ્રેસ લીધા છે ફેમિલી. અને પછી એક ઓઢણી લીધી છે 150 વાળી મસ્ત મજાની જવો. અને ઉત્સવભાઈ હાટું કાંઈ નથી લીધું. ઉત્સવ કાંઈ વાંધો નહીં ને, લેવું તારે હાટું કાંઈ. ઉત્સન પપ્પા તળાસે જશે ને તે લેંઘા લેતા આવ્યા. અને ઉત્સન પપ્પા માટે પણ ખરીદી કરી નાખી છે મસ્ત મજાનું છે. આવી રીતનું કાપડ લીધું છે સરસ મજાનું. કેવું છે એ કોમેન્ટમાં કહેજો. એમ તો કેવું જ છે, કેવું લાગે તો કમેન્ટ કરજો. કેવું લાગે તો. અને જો ડ્રેસ બતાવે છે તન્વિષાબેન બતાવે છે કુડચ્યું. કઈ કંપનીનો જાઓ કેવી મસ્ત મજાનું કુડચ્યું છે, સરસ મજાનું. અને આ બધી કુડચ્યું છે કાતરનું. હા, ડ્રેસનું કાપડ છે એ. ચાલો ફેમિલી, એવું છે ચારે. અને આપણે તો હા કોમેન્ટમાં કહેજો. અને આપણી દાળ સડી ગઈ છે મસ્ત મજાની, બફાઈ ગઈ છે. હવે વઘાર નાખવાનો. ચાલો ફેમિલી, અત્યારે આપણે જમી કારવીને થઈ ગયા છે નવરા. અને આપણે છે ને આજ તડકો છે એટલે આને ધમારી નાખી મસ્ત મજાની. સરસ ધમારી નાખીને તો એને મેલ કરતો હોય ને ઉત્સવભાઈ, તું આગળ કેમ ના આવ્યો? એમ મેલ કરતો હોય ને તો ભયો જાય. અને ક્રિશુબેન તો કઈ નવરાવા દે નહીં. નવરાવતા હોય ને તો ઠેકડા મારે કા. એટલે આપણે આને ધમારી નાખી મસ્તીની સરસ મજાની. અત્યારે છે ને 2 વાગી ગયા છે ફેમિલી. ચાલુ મોટર તો નવરાવત પણ વગા ફળિયું હુકાણું છે એટલે આપણે મોટર ચાલુ કરી નથી નવરાવવાના. આવું કઈ અમારે ફળિયું હુકાણું છે. વગા હુકાણું કાશ નાખી તો તમને ખબર જ છે આપણે ફળિયામાં એવડાનો સાયો તો એવું છે ફેમિલી. અને ચલો કેટલો મેલ છે. જો પીવા જાય. ચાલો ફેમિલી, અત્યારે દી હાથમાં ગયો છે ને આરતી ટાણું થઈ ગયું છે. અને મસ્ત મજાની ગામમાં ઝાલર વાગે છે સરસ મજાની. અને આપણે તો વાડીએ ગયા હતા. વાડીએથી આવીને પાછા રોટલા ઘડી નાખ્યા. અને ઉર્મિલાબેન શાક બનાવે છે બટેકાનું, ફુલાવર મોળે છે. તો ક્રિશુબેન અને આપણે કુંડલબેન બેસી ગયા છે. અને વાદળા જુઓ આવી રીતનો દી હાથમી ગયો છે મસ્ત મજાનો. ઉછન પપ્પા જો ગામમાંથી પણ આવી ગયા છે. અને એવું છે ફેમિલી. અને જો મસ્ત મજાનું ફુલાવર સુધારવા માંડ્યા છે બેન, સરસ મજાનું. ઉત્સવભાઈ આવી ગયા છે ફેમિલી. આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.